हेलो फ्रेंड चैप्टर नंबर 10 बधी मेथड જોઈ ગયા ક્રોસ પ્રોડક્ટ જોઈ ગયા પછી અંતઃગુણન જોઈ ગયા ડોટ પ્રોડક્ટ જોઈ ગયા બરાબર સદિશોના પ્રકાર જોયા સમાંતર સદિશ પછી સમરેખ સદિશ વિભાજન બધી જ મેથડ જોઈ ગયા શું બાકી નથી હવે સ્વાધ્યાય 10 શબ્દ ખરેખર તમારે જાતે ગણવાનું હોય છતાં પણ હું ગણાવું આગળ પહેલાં જોઈ લેવું જેટલા ના આવડે પછી વિડીયોમાં જોઈ લેવું એટલે એટલું કામ તમારું સરળ થતું જાય જો પહેલો ક્વેશ્ચન છે XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતો એકમ સદિશ લખો સૌથી પહેલા તો XY સમતલ આપણને આપેલું છે XY સમતલ मतलब કે અંદર ઝેડ નથી બરાબર ત્યારબાદ સદિશ ગાવાનું એટલે ધારો કે તે સદિશ માગેલ સદિશ बराबर x i कैरेट y z कैरेट z ना बोला એટલે કે 0 k कैरेट बराबर x y એટલે x નો ઘટક લખવાનો y નો લખવાનો અને z નો નહીં લખવાનો કારણ કે મેં કેન્સલ કર્યું છે બરાબર છે આ z જે છે એ કેન્સલ છે નથી બોલાતો અંદર એટલા માટે કે મમ્મા મેં તમને આ વસ્તુ શીખવાડેલી છે ઓકે પછી લખેલું કે જે x અક્ષની ધન દિશા સાથે એટલે તમને ખબર છે કે હવે x અક્ષની ધન દિશા સાથે નો સદિશ એ તો તમને ખબર જ છે ત્રણ સદિશોમાંનો એક મિક્સ સદિશ કયો સદિશ i કેરેટ સદિશ બરાબર ને i કેરેટ છે એટલે 1 i कैरेट बराबर 0 j कैरेट અને 0 k कैरेट બને i સદિશ આપણો તમને ખ્યાલ છે i સદિશ આપણા માટે ક્લિયર હવે લખીએ ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે એટલે તમને ખૂણાની વાત આવે આપણને થીટા આપી દીધો છે કે ભાઈ થીટા 30 અંશ ખૂણાની વાત તમને ખબર છે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો 30 થઈ ગયો માટે cos θ બરાબર આપણો ધારેલો સદિશ a સદિશ એની સાથે i સદિશ છેદમાં a સદિશ અને i સદિશ ક્લિયર કિંમતો મૂકી દઈએ તો cos 30 a સદિશ એટલે ડાયરેક્ટ તમે કરી શકો x અને પેલા સાથે ચલો મૂકી દઈએ કિંમત x i कैरेट y j कैरेट 0 k कैरेट અને i ડોટ i कैरेट 0 j कैरेट 0 k कैरेट છેદમાં તમને ખબર અહીંયા ગાડી एक्स्ट्रा संबंध સાથે બનાવતો ખૂણો બરાબર એકમ સદિશ કયો સદિશ છે એકમ છે એટલે આ સદિશ એકમ છે બરાબર એકમ સદિશ એનો મતલબ ઓટોમેટિક થઈ જાય કે આનું માન તો કેટલું હોય એક જ એકમ સદિશ છે મતલબ કે આ એક અને આ તો પોતે એકમ જ છે ફિક્સ ધારેલો બસ તો હવે તમને ખબર cos 30 ચલો cos 30 એટલે √3/2 पहला शब्द पेलो घटक એટલે ખાલી x આવે બાકીના બધા 0 0 +0 નીચે તો 1 मतलब તમને ખબર પડી કે x નું મૂલ્ય √3/2 છે ક્લિયર તો આ સદિશમાં મને x નું મૂલ્ય મળી ગયું કોનું મૂલ્ય બાકી છે y નું મૂલ્ય એના માટેનો સંબંધ આપ્યો તો આપણને ખબર છે તમને કે હવે તમને ખબર है कि भाई सदिश तो एकम છે मतलब के 1 એનો વર્ગ પણ 1 જ થઈ ગયો એનો વર્ગ એટલે તમને માનક मतलब કે પહેલા ઘટકનો વર્ગ બીજા ઘટકનો વર્ગ = 1 x ની કિંમત તમને ઓલરેડી મળેલી છે તો x ની કિંમત હું મૂકી દઉં તો અહીંયા કે x ની કિંમત 3/4 y² = 1 बराबरની પેલી બાજુ લઈ જાઓ તો y² बराबर 1/4
1/4 ક્લિયર નહીં આગળ આ તમારું જે પદ છે 3/4 મૂક્યું બરાબર ને બીજી બાજુ લઈ જાઓ 1 માઇનસ ઓકે આ બે પદ તો 1/4 તો માટે y નું મૂલ્ય કેટલું મળે ખરેખર પ્લસ ઓર માઇનસ મળે આપણને અહીં ધન દિશા શબ્દ મૂકેલો છે બરાબર y નું મૂલ્ય પ્લસ ઓર માઇનસ 2 તો y = 1/2 કેમ કે આપણને શું આપેલી છે ભાઈ દિશા આપણને ધન કીધેલી છે જો માઇનસ લખત તો ઋણ દિશામાં જશે ધન દિશામાં છે એટલા માટે અહીંયા આગળ આપણે દિશાને ધન લઈએ તો જે માગેલ સદિશ એકમ સદિશ એટલે કે જે સદિશ માગેલો છે એ સદિશ x ની કિંમત મને મળી √3/2 i કેરેટ y ની કિંમત આપણને મળી +1/2 j કેરેટ અને એની લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી કારણ કે 0 છે તો આ આપણો માગેલો સદિશ છે ક્લિયર બરાબર બહુ સિમ્પલ છે ક્વેશ્ચન વાંચો તમે એનો આન્સર સરળતાથી શોધી શકો છો જો અહીંયા આગળ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ખરેખર ગણવાની જરૂર નથી p અને q ને જોડતો બરાબર સદિશના p અને q ને જોડતા તો પહેલા સૌથી પહેલા શું લખવા પડે માનો p લખવા પડે p સદિશ તમને ખબર જ છે x i કેરેટ y j કેરેટ અને z k કેરેટ બરાબર છે ક્લિયર એ પ્રમાણે હવે ઓકે સદિશ બરાબર એ રીતે x2 i કેરેટ y2 j કેરેટ અને z2 k કેરેટ બરાબર આ બંનેને જોડતા એટલે કે pq સદિશ મતલબ કે o q સદિશ અને q માંથી p બાદ કરો એટલે આ બાદ બાકી q માંથી મતલબ શું થઈ જાય x2 x1 i કેરેટ એ પ્રમાણે y2 y1 j કેરેટ એ પ્રમાણે z2 z1 k એટલે બંનેનો જોડતો આ સદિશ મળી ગયો બરાબર તો આપણને પ્રશ્ન પૂછ્યો જો સૌથી પહેલા અદિશ ઘટક i છે k વગરના i છે k વગરના તો પહેલો આન્સર છે અદિશ ઘટકો તો પહેલા નંબરનો x2 x1 y2 y1 અને z2 પહેલો આન્સર પછી કીધું તેનું માન શોધો આનું માન તો pq સદિશનું માન ચલો આવડી જાય આનો વર્ગ બરાબર એટલે કે x2 x1 નો વર્ગ y2 y1 નો વર્ગ અને z2 z1 નો વર્ગ પતી ગયો આન્સર પૂરો થઈ ગયો તમારે આગળ કોઈ ગણતરી શક્ય નથી કારણ કે અજ્ઞાત પદ આપેલા બરાબર जो तीजो क्वेश्चन है एक छोकरी पश्चिम दिशा 4 किलोमीटर चाले है शुरुआत में क्वेश्चन आई है पछी उत्तर थी पूर्व तरफ 30 ना कोणे 3 किलोमीटर चाले है અને બેઠો ગઈ છે તો પ્રારંભ બિંદુથી અંતિમ બિંદુ વચ્ચેનું સ્થાનાંતર શોધો સદિશ છે એટલે સ્થાનાંતર બેશક હવે આપણને દિશા સૂચક તો બધી ખબર જ છે ભાઈ તમને ધ્યાનમાં છે આપણા માટે આ उत्तर दक्षिण पूर्व અને પશ્ચિમ ક્લિયર હવે જો આ ધારો કે ઉગમ બિંદુ આપણો છે હવે o થી પશ્ચિમ એટલે આ દિશામાં અહીંયા ચાલે કેટલું ચાલે જો આ દિશામાં આવ્યા એટલે ઉલટી દિશાથી ને આપણે તો -4 જ હોય એટલે કે -4 દિશા બદલાવી પડે એટલે -4 જોડે ચાલે બરાબર પછી उत्तरથી એટલે ઉપર જવાનું ઉત્તર આ અહીંયા આવી પોઝિશન છે એટલે પાછું ઉત્તરથી એટલે ઉપર બતાવી દઉં પૂર્વ તરફ તો પૂર્વ કઈ તરફ છે આ બાજુ છે ને પૂર્વ
30ના ખૂણે એટલે આ 30ના ખૂણે આ થયું એ આપણા માટે શું થયું ઉત્તરથી પૂર્વ 30ના ખૂણે એટલે અહીંયા ખૂણો બનાવે કારણ કે ઉત્તર આવે પછી આવે એટલે અહીંયા 30નો ખૂણો બનાવે ક્લિયર કેટલા કિલોમીટર ચાલે છે તો કે 3 ધારો કે અંદાજે 3 ચાલે છે અને થોભે છે તો પ્રારંભ બિંદુથી અંતિમ બિંદુનું અંતર શોધો ક્લિયર આકૃતિ તૈયારી થઈ ગઈ બરાબર હવે આકૃતિ તૈયારી તમે જો સૌથી પહેલા નામ આપ્યું ધારો કે આ બી બિંદુ અને ધારો કે આ સી બિંદુ ધારો કે એ અને આ બી છે ચલો ઓકે તો સૌથી પહેલા આ OA સદિશ લખીશું આપણે સૌથી પહેલા OA સદિશ જો x અક્ષ ઉપર છે मतलब કે y ઉપરનું કોઈ બિંદુ નથી ક્લિયર તો શું લખાય ચલો -4 i પછી 0 j અને 0 k ક્લિયર x અક્ષ ઉપર ખાલી 4 તો વિરુદ્ધ દિશામાં છે માઈનસ લીધા ઓકે હવે મારે AB સદિશ લખો એ ધ્યાન રાખજો આ AB સદિશ AB હંમેશા જ્યારે ખૂણાની વાત આવે ત્યારે હંમેશા x અક્ષની ધન દિશા સાથે બનાવતા ખૂણાનો જ નિર્દેશ કરવાનો તો x અક્ષની ધન દિશા સાથે બનાવતો ખૂણો બોલો આ તો તમને ખબર 90 જ હોય આટલો આખો ભાગ 90 હોય આ 60 30 છે તો ઓટોમેટિકલી 60 થઈ જાય બરાબર જો આટલો આખો ભાગ કેટલો હોય ભાઈ 90 આ 30 છે આ 60 છે એનો મતલબ શું થઈ ગયો કે આ ખૂણો બનાવે ક્લિયર તો અહીંયા આગળ તમને ખબર પડી ગઈ તો બરાબર ચલો આ બાજુ છે 3 અહીં તમે જો આ અક્ષ ઉપરનું બિંદુ નથી અક્ષ ઉપરનું હોય તો અક્ષ ઉપરનું બિંદુ નથી મતલબ કે x આમ હોય અને y આમ પણ હોય અહીંયા બે બિંદુનો નિર્દેશ થતો હોય ક્લિયર એટલે મતલબ કે k ખાલી નહીં હોય આની અંદર એટલે કે 3 તમે જો જમણી તરફ છે દિશા જમણી તરફ આવી આ તરફ એટલે ધન આવશે 3 અને cos 60 i કે એ પ્રમાણે ફરીથી પાછું 3 અને બરાબર પછી cos ચલો y માટે તો sin આવે sin અહીંયા આવે j કેરેટ અને 0 k કેરેટ ક્લિયર x એટલે cos y એટલે sin તમને ખબર આ ત્રિકોણમિતિની અંદર આમ પદ્ધતિ તમને ખ્યાલ છે અહીંયા ધારો કે બિંદુ P x અને y મૂકવા હોય એ થીટા હોય તો x એટલે હંમેશા યાદ રાખવાનું cos થીટા y એટલે હંમેશા sin થીટા બરાબર કારણ કે ટુ ડાયમેન્શન જ ત્રિકોણમિતિ છે તો ત્રીજા મોડેલ ઓટોમેટિક 0 છે તો આની સાથે તમને શક્ય છે કે AB સદિશ તમને ખ્યાલ છે ચલો 1/2 થાય 3/2 i કેરેટ sin એટલે 3√3/2 j અને 0 k કેરેટ ક્લિયર હવે સ્થાનાંતર એટલે તમને ખબર હોય જો અહીંથી નીકળ્યા જોજો બરાબર આકૃતિમાં O બિંદુથી નીકળ્યા A ગયા A થી B ગયા ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ OB થઈ ગયો ને મતલબ કે OB બરાબર OA પ્લસ AB એટલે કે માટે સ્થાનાંતર OB પ્રારંભ અંત બરાબર બંનેનો સરવાળો એટલે કે OA પ્લસ AB બસ આ બંનેનો શું કરો સરવાળો તો બરાબર O બરાબર છે એટલે E બિંદુ આવીએ આની સાથે I વાળા સરવાળો એટલે કે બરાબર -4 3/2 i ક્લિયર જેનો જે સાથે સરવાળો નાનો જ રહેશે પ્લસ 0 3√2 j અને k માટે તો 0 છે બરાબર તો સાથે ભાગો કે 4 2 8 8 માંથી 3 જાય તો 5 એટલે કે બરાબર -5/2 i કેરેટ આ તો એની જ છે પ્લસ 3√3/2 j કેરેટ અને 0
ઓકે આ દર્શાવો તો ચાલે આ દર્શાવો તો પણ ચાલે તો આ આપણો શું મળી ગયો આન્સર તો આટલું એનું સ્થાનાંતર કરેલું હશે ક્લિયર આપણે આગળ આ પ્રકારના ક્વેશ્ચન આવી ગયેલા છે ફિઝિક્સમાં પણ આવે છે ઓકે તો આગળ જોઈએ હવે જો એના પછીનો ક્વેશ્ચન છે જો a સદિશ બરાબર b સદિશ પ્લસ c સદિશ હોય તો શું આ સત્ય છે પ્રશ્ન પૂછ્યો છે ના આવું ના હોય સત્ય કારણ કે પ્લસ માઇનસ પણ હોઈ શકે બરાબર તો આ નાના ખેતી એનો મતલબ કે બધા ધન થઈ ગયા તો અહીંયા આગળ તો પ્લસ હોઈ શકે માઇનસ હોઈ શકે જોઈએ આપણે લખીએ તો આપણે લખીએ કે સત્ય છે તો લખીશું સત્ય નથી હવે આપણે એનું કારણ સમજી આપે જો a સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ c સદિશ બરાબર હવે અહીંયા આગળ બંને બાજુ ગુણ કરી દો a સદિશનો વર્ગ b સદિશ c સદિશ વર્ગ કરો એટલે તમને ખબર જ છે માનાંક આવી જાય તો a સદિશનો વર્ગ બરાબર ડાયરેક્ટ લખી દઉં છું b સદિશનો વર્ગ 2 તમે જાણો છો b સદિશ ડોટ a સદિશ પ્લસ c સદિશનો માન બરાબર હવે અહીંયા આ ડોટ છે અહીંયા તો થીટા બરાબર તમને ખબર છે cos થીટા બરાબર b સદિશ c સદિશ છેદમાં b સદિશનું માન c સદિશનું માન તો અહીંયા આની જગ્યાએ આ પદ અહીંયા આવી જાય બરાબર તો a સદિશનો વર્ગ b સદિશ પ્લસ જો આ પદ છે એની જગ્યાએ આ પદ ગુણાકારમાં જશે એટલે કે 2 b સદિશ c સદિશ cos થીટા પ્લસ c સદિશનો ક્લિયર તો તમને ખબર અહીંયા કે જો cos થીટા તમને ખબર થીટાની કિંમત કેટલી હોય એક ક્યારે મળે તો જ આ અહીંયા આગળ શક્ય બનાવો હોલ સ્ક્વેર બનાવો અધરવાઇઝ શક્ય બનતો નથી આપણે લખી લઈએ કે જો થીટા બરાબર 0 હોય થીટા બરાબર 0 હોય તો જ એટલે કે બધા સદિશોની દિશા સમાન હોય a સદિશ અને b વત્તા c તમે ભેગા કરો કે બંને સદિશની દિશા એક સમાન થતી હોય થીટા હોય તો તમને ખબર હોય તો cos 0 એટલે 1 તો ઓટોમેટિક આ પદ બની જાય a સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ b સદિશનો સ્ક્વેર પ્લસ 2 b સદિશ c સદિશનો વર્ગ ક્લિયર હવે હંમેશા શક્ય હોય નહીં કે થીટા 0 જ હોય બરાબર તો માટે a સદિશ નો વર્ગ b સદિશ c સદિશ એનો આ હોલ સ્ક્વેર થઈ ગયો મતલબ કે a સદિશ b સદિશ c સદિશ પણ ક્યારે આ 0 હોય તો જ થાય બાકી બીજી કોઈ શરતમાં પાલન થતું છે જ્યારે કોઈ વસ્તુ બધા જ માટે પાલન થતું હોય તો જ એને હંમેશા સાચું કહેવાય પણ ફક્ત આ શરતનું પાલન થાય તો જ આ શક્ય અધરવાઇઝ એ શક્ય નથી ખબર પડી બરાબર જો થાય તો જ આ શક્ય બને અધરવાઇઝ એ શક્ય બનતો નથી બધા સંજોગોમાં બરાબર એટલે બધા જ સંજોગોમાં એ વાક્ય લખી નાખવાનું બધા સંજોગોમાં એ શક્ય બનતું નથી માટે વિધાન ખોટું પડે છે ચલો એના પછી એ પાંચમું ક્વેશ્ચન છે જુઓ x ના જે મૂલ્ય માટે એકમ સદિશ હોય તે મૂલ્ય શોધો બરાબર x ના જે મૂલ્ય માટે આ કેવું હોય એકમ સદિશ બરાબર તો હોય તો તે મૂલ્ય શોધો x નું મૂલ્ય શોધવાનું છે તો આ i કેરેટ j કેરેટ k કેરેટ એકમ સદિશ તો તમને એકમ સદિશ ખબર એકમ સદિશનું માન કેટલું હોય ભાઈ એક હોય કે નહીં એકમ સદિશ હોય તો માન કેટલું એનું એક એકમ સદિશ છે मतलब कि मान एक હોય मान एक बने तो मान एक बने डायरेक्ट लखी दो चलो અહીં x આગળ પછી પહેલાનો i નો વર્ગ j નો વર્ગ k નો વર્ગ ઇક્વલ ટુ 1 આ તો બધા મૂલ્ય તમને ખબર છે x i નો વર્ગ પણ 1
આગળ આવી ગયું 1√3 x બરાબર 1/√3 એમસીક્યુ ની અંદર પૂછી શકાય. ક્લિયર? ચલો આના પછીનો બીજો ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ છે. જો જે સદિશનું માન 5 એકમ હોય અને a અને b ના પરિણામી શબ્દ વડે પૂછીશું, તમે જાણો છો બંનેને શું કરી નાખવાનો? સરવાળો. બરાબર? બે સમાંતર સદિશનું માન તો આનો એકમ સદિશ શોધીને 5 વડે શું કરી નાખવાના? એને ગુણી દેવાના છે. બરાબર? એકમ સદિશ ધારો કે આપણે વિચારીએ તો કોઈ સદિશ c છે જે a સદિશ અને b સદિશ બને, એનો પરિણામી સદિશ છે. તો બંનેનો સરવાળો ડાયરેક્ટ સરવાળો કરશો. ચલો I અને એટલે 3i, પછી 3 અને 1 એટલે કે જે એક જ વચ્ચે k અને k 0. ક્લિયર? તો પરિણામ એટલે સરવાળો. હવે આનો પહેલા એકમ સદિશ શોધવાનો. એટલે આવા બોક્સ c કરે એટલે તમને ખબર કે છેદમાં એનું માન તો બરાબર 3i કેરેટ j કેરેટ 0 કેરેટ છેદમાં એનું માપ તો મતલબ કે અહીંયા આગળ 9 + 1 + 0 10. ક્લિયર? આ 0 છે ભાઈ, 0 નો વર્ગ 0 તો બરાબર એટલે કે c કેરેટ એકમ સદિશ થઈ ગયો. તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 10 3i કેરેટ j કેરેટ. તો પ્રશ્ન છે 5 એકમ વાળો, તો આને શું કરી નાખવાના? માટે 5 એકમનો સદિશ એકને તમે જેટલા વડે ગુણો, આ 1 છે બોલી, એકને તમે જેટલા વડે ગુણો એટલું બની જાય. તો 5 એકમનો સદિશ, એકમનો હવે સદિશ બરાબર આના 5 વડે ગુણી નાખવાના. એટલે કે 5 વર્ગમૂળની અંદર 10 અને આ પદ આખું એનું તે મૂકી દો. અહીં સાદરમાં પદ આપી શકો, 5 × 10 થાય જાય બરાબર છે. તો √5 અને છેદમાં 2 તો એનો આન્સર બની જાય. બરાબર? આ જ રીતે ક્વેશ્ચન નંબર 7 જે છે એમાં એવું જ છે. તમે જુઓ ક્વેશ્ચન નંબર 7 જે છે એમાં લખેલું છે તમને a સદિશ b સદિશ અને c સદિશ તમને આપી દીધેલા છે. બરાબર? પછી આપણને પ્રશ્ન પૂછેલો એની અંદર કે 2a સદિશ પછી -b સદિશ અને 3c સદિશ ને સમાંતર. અહીંયા આગળ એની કિંમત મૂકવાની, બીની મૂકવાની છે ને સરવાળો બાદબાકી કરો. જે જવાબ મળે એનું શું શોધવાનું? એકમ સદિશ શોધવાનું છે. બરાબર? એટલે આ રીતે આનો આન્સર મળે અને એકમ સદિશ શોધો તો તમને એનો પણ આન્સર મળી જશે. ઓકે? એટલે 7 સુધી 7 આ ક્વેશ્ચન છે એ તમારે જાતે હોમવર્કમાં ગણવાનું. જો એના પછીનો ક્વેશ્ચન છે સિમ્પલ છે, સમરેખતા. તમને આપણે સમરેખતા આગળ પછી શીખી ગયા. એટલે ક્વેશ્ચન ઉદાહરણમાં પણ આવી ગયેલા. બરાબર? સમરેખતા માટે તમારે અંતસૂત્રથી બહુ સરળ પડે. તો સૌથી પહેલાં આપણે OA સદિશ લખી નાખીશું. બરાબર? સોલ્યુશન OA સદિશ લાઈન કેમાં કન્વર્ટ કરીશું. I સદિશ તો J સદિશ 8 K સદિશ પછી OB સદિશ બરાબર 5 I સદિશ 0 J સદિશ 2 K સદિશ અને OC સદિશ સાથે લખતા જવાનું. બરાબર? 11 I આ તો જાતે કરી નાખવાનો 3 J અને 7 K સદિશ. બરાબર? હવે તમને ખબર અંતસૂત્ર પ્રમાણે જવાનું. સૌથી પહેલા મારે OB સદિશ શોધો એટલે AB સદિશ શોધો છે. તો સૌથી પહેલા ફરીથી હવે આગળનું કામ AB સદિશ. તમને ખબર છે b માંથી a બાદ મતલબ કે OB સદિશ -OA સદિશ. ક્લિયર? તો તમને ખબર છે. ચલો બાદબાકી કરી નાખીએ. તો અહીંયા આગળ 5 માંથી 1 જાય તો અહીંયા આગળ 4i માઈનસ ના પ્લસ 2j માઈનસ 2 હતા અને પ્લસ 6 થઈ જશે 6. ક્લિયર? તો અહીંયા આગળ b માંથી આપણે શું કર્યા? બાદ કર્યા. એ પ્રમાણે હવે ફર્સ્ટ AB પછી BC સદિશ શોધો. BC સદિશ મતલબ કે OC માંથી
ઊભી બાદ કરો. ચલો 11 માંથી 5 જાય 6 i કેરેટ 3 એમના એમ જ j કેરેટ ને 3 અને માઈનસ ના પ્લસ થઈ જાય એટલે સરવાળો થઈ જાય 9 k કેરેટ. ક્લિયર? હવે કોનો વારો આવ્યો? AC સદિશનો. AC સદિશ તો OC માઈનસ OA એટલે કે C માંથી અહીં 10 i 3 સરવાળો થઈને 5 થઈ જશે j 7 અને સરવાળો થઈને 15 થઈ જશે. ક્લિયર? મળી ગયું? આ બધાના તમને ખબર છે બધાના શું શોધી નાખવાના? માન શોધવાના. ક્લિયર? ચલો આ બધાના આપણે માન શોધીએ. સૌથી પહેલા તો AB નું માન બરાબર 4 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો બધાથી હવે કોમન કાઢી લો. બધાથી 2 નો વર્ગ કોમન. તો 2 નો વર્ગ કોમન એટલે અહીં તો 2 થઈ જાય. 15 તો વર્ગ વાળા જ હતો. 2 નો વર્ગ એટલે અહીંયા કાઢે ફરી 2 નો વર્ગ વધે. અહીંયા આખું પદ જતું રહ્યું એટલે 1 વધે. અને અહીંયા 3 નો વર્ગ વધે. બરાબર? 3 નો વર્ગ એટલે 9 10 ને 14 તો બરાબર એટલે કે AB સદિશ જે મળ્યો એ 2 વર્ગમૂળની અંદર 14. ક્લિયર? ચલો એ પ્રમાણે હવે BC સદિશનું માન શોધો. ચલો BC સદિશ 6 નો વર્ગ 3 નો વર્ગ અને 9 નો વર્ગ એટલે 6 નો વર્ગ 3 નો વર્ગ 9 નો વર્ગ. ચલો શું કોમન નીકળ્યું છે? હા નીકળે છે 3. જો 3 નો વર્ગ કોમન કારણ કે 3 2 છે 3 ગુણ્યા 3 9. 3 નો વર્ગ વર્ગમૂળમાંથી બહાર આવે એટલે 3. બરાબર? ચલો 2 નો વર્ગ વધે એટલે ડાયરેક્ટ લખી દઉં 4. આ તો આખું પદ જતું રહ્યું 1. અહીં 3 નો વર્ગ એટલે પાછા 9. તો જો પાછા આ પદ 3 વર્ગમૂળની અંદર 14 મળ્યા. ક્લિયર? બરાબર છે? હું જોઈ લઉં દેખાય છે નહીં તમને વિડીયોની અંદર આવે છે? હા આવી જાય. ઓકે ચલો એના પછી હવે AC નો વર્ગ બરાબર એ જ રીતે 10 નો વર્ગ 10 નો વર્ગ 5 નો વર્ગ બધામાંથી કોમન એટલે શું કહેવાય? 5 નો વર્ગ કોમન. 5 નો વર્ગ કોમન એટલે વર્ગમૂળની અંદર ખાલી 5. 5 દુ 10 એટલે 2 નો વર્ગ 4. આ 1 5 તરી અને ગણે 9. તો ફરીથી પાછા આ પદ મળ્યું 5 વર્ગમૂળમાં 4. હવે તમે જોઈ શકો બહુ સિમ્પલ થઈ ગયો. AB વત્તા BC એટલે 2 3 5 તો 5 થઈ ગયા. તો અહીં આગળ આપણે લખીએ કે ભાઈ AB સદિશનું માન પ્લસ AC સદિશનું માન બરાબર AC સદિશ. એનો મતલબ શું થઈ ગયો? કે A સદિશ B સદિશ C એટલે ABC કહેવાય છે સમરેખ છે. પૂરું થઈ ગયું. બિંદુ ABC સમરેખ છે. હવે આગળ પ્રશ્ન પૂછ્યો છે. ચલો આ તો તમને આવડે જ છે. હવે B AC નું કયા કોણને ભાગે? B એટલે B થી ટુકડો થાય એટલે A થી B નું માન છેદમાં B થી C નું માન કરતો પછી વિભાજન એટલે ટુકડો. અહીંથી આ બિંદુ જાય B થી C એટલે ઓટોમેટિક AC થઈ ગયું. બંનેનો સરવાળો. ચલો AB કેટલા હતા? તો 2 વર્ગમૂળની અંદર 14. 3 વર્ગમૂળની અંદર 14 બરાબર 2 ભાગ્યા 3 માટે છેલ્લા અંશે લખવાનું કે B એ AC નું બરાબર બિંદુ B એ AC નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્લિયર? આવડી આવ્યું છે ને? એકદમ સિમ્પલ. બરાબર? ચલો આગળ જો 9મો પ્રશ્ન છે. ફરીથી પાછો રકમ બહુ મોટી મોટી છે ગણતરી બહુ નાની આની અંદર આપણે કહીએ P અને Q ના સ્થાન સદિશો. તો A B બરાબર અને આપણે આપી દીધા R A P અને Q ને જોડતા રેખાખંડ 1/2 બહિર્વિભાજન કરે છે. બરાબર? તો એનું સ્થાન સદિશ શોધો. યાદ છે તમને? આપણે આગળ ગયા કે ધારો કે બિંદુ P એ
અને બી ને જોડતા રેખાખંડનું બરાબર છે યાદ રાખો એમ જેમ એમ ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે બરાબર તો બહિર્વિભાજન કરે તો બિંદુ પી જે છે તેના સ્થાન સદિશ યાદ કરો શું હતું એમ આનો સ્થાન સદિશ બી બાર આનો સ્થાન સદિશ એ બાર તો ઉલટું એમ બી બાર માઇનસ એમ ए बार अपॉन एम माइनस एम याद जो अंतर विभाजन में जो नीचे प्लस आई है सूत्र જોઈ ગયા આપણે તે પ્રમાણે છે ભાઈ જો p અને q ના સ્થાન સદિશ તમને આપેલા છે તો p અને q ના સ્થાન સદિશ ઓકે તો આપણે જે સૂત્ર પર લખ્યા તો હવે r નો સ્થાન સદિશ r નો સ્થાન સદિશ તો બરાબર તમને ખબર છે m અને p નો સ્થાન સદિશ અહીંયા આગળ સ્થાન સદિશ માઈનસ બરાબર m તો q સોરી ઉલટું માઈનસ m p નો સ્થાન સદિશ છેદમાં m માઈનસ n આપણને અહીંયા આગળ આ m બસ સૂત્રમાં બંધ કીધો બરાબર m એટલે કેટલા છે તો કે 1 ચલો પછી q નો સ્થાન સદિશ q એટલે બીજા નંબરનો a - 3b a સદિશ 3b સદિશ માઈનસ n એટલે 2 અને પછી p નો સ્થાન સદિશ p નો સ્થાન એટલે 2a પ્લસ b અને સૂત્ર પ્રમાણે m માઈનસ n 1 માઈનસ a ક્લિયર કિંમત મૂકી દીધી તો બરાબર જો અને એક વડે ગુણાકાર એટલે કે a સદિશ 3b સદિશ માઈનસ 2 એટલે માઈનસ 4 a સદિશ માઈનસ 2 b સદિશ અને નીચે માઈનસ 1 ચલો એ વાળા પદો માટે ઇઝ ઇક્વલ ટુ r નો સ્થાન સદિશ બરાબર અહીંયા આગળ 3 માઈનસ 3 a સદિશ અને માઈનસ 5 b સદિશ પણ નીચે માઈનસ 1 છે એટલે માઈનસ કોમન નીકળી જાય તો પ્લસ થશે માટે r નો સ્થાન સદિશ બરાબર 3a અને 5b બને ક્લિયર પૂરો થઈ ગયો ક્વેશ્ચન હવે લખી લેજો r q નું મધ્ય બિંદુ બરાબર r q એટલે r તો આપણે શોધ્યો અને q આપણને આપેલો છે મધ્ય બિંદુ એટલે 2 નો સરવાળો ભાગ્યા 2 મતલબ કે હવે r q નું મધ્ય બિંદુ બરાબર r નો સ્થાન સદિશ જો બોલી જઉં છું તમારે લખવાનું બધું r નો સ્થાન સદિશ વત્તા q નો સ્થાન સદિશ ભાગ્યા 2 બરાબર તો r નો સ્થાન સદિશ આપણે શોધ્યો 3a 5b વત્તા q નો સ્થાન સદિશ એટલે આ બીજા નંબરનો a સદિશ 3b સદિશ ભાગ્યા 2 ક્લિયર તો વાક્ય લખવાનું છે r નો સ્થાન સદિશ હવે ચલો અહીંયા આગળ 3 ને 4 a સદિશ પ્લસ 2b સદિશ ભાગ્યા 2 બધા બે વડે ભગાઈએ તો અહીંયા આગળ 2a અને b જે આ કોનો થયો ભાઈ આ મધ્યબિંદુ pq નું મધ્યબિંદુ બને ક્લિયર આખા ચેપ્ટરનું અહીંયા આગળ રિવિઝન થઈ જશે એ વસ્તુ ચાલે એને હંમેશા યાદ રાખવાની બરાબર ઓકે ચલો આગળનો જો એના પછીનો ક્વેશ્ચન છે સમાંતર ચતુષ્કોણની 5 પાછળની બે બાજુ બરાબર તો તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર ધારો કે આ સદિશ a આ સદિશ b
આ સદિશ એનો સીધા સમાંતર બાજુમાં સામે સમાન એટલે આપા એ થઈ જાય ને આપા બી થઈ જાય. ક્લિયર? તમને ખબર છે આ નિયમ પ્રમાણે. ઓકે, હવે પેલા ચતુષ્કોણીય ત્રિકોણનો નિયમ થઈ ગયો. તો વિકર્ણ પણ થઈ ગયો સી. તો તમને ખબર છે કે ઓ થી એ જાઓ, એ થી બી જાઓ. આપણે લખીએ ને ઓ બી સદિશ બરાબર ઓ થી એ જાઓ પ્લસ એ થી બી જાઓ. ઓટોમેટિક આ બંનેને શું થાય? આપણે સરળ આપણે પાસ પાસે એટલે કે આ એ સદિશ અને બી સદિશ થઈ ગયો. ક્લિયર? આપણા માટે આ ધારો કે એ સદિશ અને પાસેનો આ ધારો કે બી સદિશ થઈ ગયો. ક્લિયર? તમે લખો ધારો કે એ સદિશ અને બી સદિશ આ છે, પછી ઓબી એટલે વિકર્ણ મતલબ કે સી સદિશ એટલે આ બંનેને શું કરી નાખવાનો? સરવાળો. ડાયરેક્ટ સરવાળો કરી મૂકી દઉં. 2 ને 3 i કેરેટ 6 j કેરેટ અને પ્લસ 2 k કેરેટ. એટલે આ આપણને વિકર્ણ મળી ગયું. કોણ મળી ગયું? આ વિકર્ણ. ક્લિયર? હવે લખીએ. હવે વિકર્ણને સમાંતર એકમ સદિશ પતી ગયું. તો આપણે એકમ સદિશ શોધવાનું. એકમ સદિશનું તમને સૂત્ર ખબર છે. તો આપેલ સદિશ અને એનું માન પતી ગયું. ચલો સૌથી પહેલા આપેલ સદિશ એટલે એનું માન શોધીએ આપણે. તો સદિશ તો એમને એમ નીચે એનું માન એટલે કે 9 પ્લસ 36 અને પ્લસ 4 તો કેટલા થઈ ગયા? 36 ને 49 બરાબર 1/7 અને પછી લખી દો 3i 6j 2k. તો આ એનો શું થઈ ગયો? વિકર્ણનો સમાંતર જે હોય, સમાંતર દિશા સમાન તો બધાનું માપ પણ કેવું હોય? સમાન હોય. એનો સદિશ થઈ ગયો. પછી લખ્યું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચલો ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને ખબર ક્રમિક બાજુઓનો ગુણાકાર એટલે કે a સદિશ b સદિશ અને ક્રોસ લેવાનું. શું લેવાનું? એનું માન. અને ક્રોસના માન સૂત્ર તમને આવડે. આગળનું કામ જાતે પૂરું કરવું. ક્લિયર? એકદમ સિમ્પલ છે. સરળતાથી તમે ગણી શકો એવો છે. એટલે હું વધારો રાખું છું તો આવડે જ, કારણ કે આપણા ક્વેશ્ચન થઈ ગયા. ખાલી મેં તમને બતાવી દીધું. જો ક્વેશ્ચન નંબર 11 સાબિત કરો કે સદિશ અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે. તમને ખબર છે OX સાથે બનાવતો ખૂણો આલ્ફા બરાબર. પછી નથી કોસાઇન. એટલે સૌથી પહેલા તો OX સાથે OX ધારી લઈએ. ધારો કે OX સાથે આલ્ફા OY સાથે બીટા અને OZ સાથે ગામા. ઠીક છે? ખૂણા બનાવે છે. સમાન માપવાળા છે. કેવા ખૂણા છે? સમાન માપવાળા. બરાબર. આપણી પાસે પરિણામ છે. અને પરિણામ છે મતલબ કે આપણા ખૂણા સમાન છે. આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. આ ખૂણા બધા cos સાથે છે. ક્લિયર? આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. હવે તમને ખબર પરિણામ cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1. યાદ રાખો પરિણામ. યાદ આવવું જોઈએ. ક્લિયર? બરાબર 1. તેનો મતલબ કે આપણે સમાન છે એટલે આ પણ બધા સરખા જ થાય. મતલબ કે cos સ્ક્વેર આલ્ફા એ જ બીટા પણ આલ્ફા ગામા પણ આલ્ફા. 3 વખત થઈ જાય. 3 વખત cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3. તો માટે cos આલ્ફા 1/√3. બરાબર. તો બધા ખૂણા સમાન છે તો cos આલ્ફા 1/√3. હવે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા હોવાથી cos આલ્ફા એટલે બીટા બરાબર
3 અને cos gamma બરાબર 1/√3 અને જે આ cos જે છે એને શું કહેવામાં આવે છે cosine આ બધાને શું કહેવામાં આવે છે cosine માટે cosine એ તમને ખબર છે cosine એટલે શું કરતા હતા અને cos આલ્ફા વડે લખતા હતા ક્લિયર મતલબ કે સાબિત થાય છે ઓકે જો અહીં બી ક્વેશ્ચન છે ધારો કે a સદિશ બરાબર i a સદિશ આપણને આપેલો છે 1 4 અને 2 વાળો b સદિશ છે 3 -2 અને 7 વાળો c સદિશ છે 2 -1 અને 4 વાળો બીજો a અને b ને લંબ હોય લંબની સાથે આપણે ડોટ ગુણાકાર શું થાય એનો 0 થઈ જાય તથા c ડેશ d ડોટ d બરાબર 15 તો d શોધવાનું છે શું શોધવાનું છે d તો શોધવાનો સદિશ d છે તો જે શોધવાનો સદિશ d છે આપણે ધારી લઈએ ઓકે તો ભાઈ ધારો કે સદિશ d બરાબર આપણે ધારો કે x i કેરેટ y j કેરેટ અને z k કેરેટ છે આ બધા એટલે કે x y z ની મને કિંમત શોધવી છે એ શરત આપી બરાબર હવે આપણે કીધું જે a અને b ને લંબ છે જે a સદિશ અને b સદિશ ને લંબ છે મતલબ કે ડોટ શું થાય 0 થાય એનો મતલબ એવો થઈ જાય માટે t સદિશ લંબ a સદિશ 0 અને p સદિશ d સદિશ લંબ 0 ડોટ 0 થાય બરાબર એટલે આના પર તમને પરિણામ મળશે જો હવે a સાથે અને a સાથે ગુણાકાર એટલે તમારે જો x અને y ને z મૂકી દેવાનું ક્લિયર બરાબર 0 નો પરિણામ આપણને મળશે ડાયરેક્ટ તો જો અહીંયા આગળ પહેલો ઘટક એટલે d એટલે x પછી y એટલે 4y અને z એટલે 2z 0 સમીકરણ નંબર 1 ક્લિયર બરાબર ધ્યાન રાખજો પછી b સાથે એટલે b સદિશ છે બરાબર તો b સાથે એટલે ફરીથી આ d નો b સાથે એટલે ખાલી આગળ આને x તો y ની જેમ મૂકી દેવાનું 3x - 2y અને પ્લસ 7z બરાબર 0 તો અહીં આગળ જન્મનું સમીકરણ પછી તમે જુઓ કે c અને 15 પર આપી દીધેલા છે એટલે ત્રીજું સમીકરણ જે બનશે એ 2x c સાથે પછી ખાલી y કારણ કે એકલો જ છે અને 4z બરાબર 15 સમીકરણ નંબર 3 તમે 3 સમીકરણનો ઉકેલ શોધો તો તમને શું મળી જાય x y z ની કિંમતો મળે એ કિંમતો મૂકી દો એટલે તમે અહીંયા આગળ આપણે શોધી શકો ચલો હવે કિંમતની બીજી તમને મેથડ તમે જો બે રીતે કરી શકાય પહેલાં આ બે સમીકરણ 1 અને 2 લેવાનું એમાંથી પહેલાં y નો લોપ કરી નાખો પછી 2 અને 3 લઈ લો એટલે y નો લોપ કરી નાખો એટલે તમને બીજા બે સમીકરણ એવા મળશે જે x અને z વાળા આવે પછી તમે ફરીથી પાછું એમાંથી x અને z ની કિંમત શોધો અને 3 ની કિંમત મળી જશે તો તમને આવડે છે બરાબર અને બીજી એક મેથડ બતાવી દઉં અહીંયા કે હવે 3 સમીકરણો હોય તો આપણે અહીંયા આગળ લખવાનું કે x y અને z જો એને લખાય પહેલો ઘટક x પછી નીચે એનો નિશ્ચય મૂકવાનો સમીકરણ 1 અને 2 ની વાત કરું આ બે માટે અહીંયા આગળ is equal to y is equal to z અને આનો કોઈ જવાબ ચોક્કસ જવાબ ધારો કે k આવવાનો છે આનો કોઈ ચોક્કસ જવાબ ધારો કે કોણ છે કે k એનો જવાબ છે ચલો x x લખવા માટે x લગાવી દેવાના હંમેશા આ જ ક્રમમાં આગળ વધવાનું 4 -2 2 અને 7 ક્લિયર પછી y લખવા માટે આ જ ક્રમમાં જવાનું 2 અને 7 પછી 1 અને 3 સહગુણક પછી z લખવા માટે z દબાવી દેવાના બરાબર તો z પછી 1 અને 3 અને 4 અને -2 ક્લિયર તો આનો પણ જવાબ k સાથે આનો પણ જવાબ k સાથે આનો પણ જવાબ k માટે
बराबर x। चलो आनु साधु 7 4 28 7 × 4 28 वत्ता 4 એટલે 32 થઈ જાય તો નીચે 32 y 3 × 2 6 -7 એટલે -1 is equal to z -2 અને -12 એટલે કે -14 બરાબર k ક્લિયર। હવે આ કિંમત છે x is equal to 32 k થઈ ગયું ક્લિયર। y is equal to -k થઈ ગયું એ પ્રમાણે z is equal to 14 k થઈ ગયું। તો આ જે કિંમત હોય એ ત્રીજા સમીકરણમાં મૂકવાની ને 3 માં મૂકતા ને 3 માં મૂકતા 3 ની અંદર કિંમત મૂકવાય એટલે 3 ની અંદર x ની કિંમત કેટલી હતી 32 k 32 × 64 k માઈનસ y ની જગ્યાએ -k તો પ્લસ k z ની જગ્યાએ 14 × 4 56k બરાબર 15 ક્લિયર। ચલો અહીંયા આગળ સાદું પાકો આ 65k 56k 15 ચલો 65 માંથી 56 ને કાઢો કેટલા બચશે 65 - 56 બરાબર તો 15 માંથી 6 જાય તો 9 ક્લિયર। તો 9k is equal to 15 k बराबर 15 ના છેદમાં બસ પતી ગયું ક્વેશ્ચન આગળ માં જાતે તો આ કિંમત જે છે ઉપર x ની જગ્યાએ આ કિંમત છે ને અહીંયા મૂકવાય આગળ x ની જગ્યાએ મૂકી દો y ની જગ્યાએ મૂકી દો તો z ની જગ્યાએ કિંમત મૂકી દો તો કિંમત મૂક્યા પછી તમે અહીંયા આગળ એનું સોલ્યુશન શોધી શકશો બરાબર। એટલે x y z ની તમને કિંમતો મળી બરાબર કિંમતો મૂકી चलो शू मળી જો x ની કિંમત એ મૂકી દો કિંમત તો x 32 ના છેદમાં 5 એટલે બધા બીજો 1 ના છેદમાં 3 રવા દઈએ ઉપર ગુણાકાર કરો તો અહીંયા કરે 5 × 10 અને 15 એટલે 60 160 ભાગ્યા 3 એ પ્રમાણે y એના એ વચ્ચે -5 ના છેદમાં 3 બરાબર અને z 1485 ભાગ્યા 3 ઓકે। તો હવે જે માંગેલો સદિશ છે બરાબર આપણો માંગેલો સદિશ પૂછીને આપણે ઓલરેડી તો x y z ની કિંમત મળી તો માંગેલો સદિશ d ને બધા મિત્રોનો બાળ મૂકી દો ઉપર 160 i પછી -5j અને અહીંયા ગાલે -5j એટલે -70k તો આ આપણો પછી શીખવાની વસ્તુ શોધી નવી કે 3 4 બાદ હોય તો તમે એનો ઉપયોગ કેવી રીતે શોધી શકો આ એક નવી મેથડ શીખવાની છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ।